હલો ભાઈ, આ ભાઈને લાઈટ વગરનું હતું એટલે એને મૂકવા જા ને આ ભજીયાનો મસાલો કમ્પ્લીટ થાય છે. કેમ છે બાકી? કેમ છે? થઈ ગયું છે હવે ઠીક. હેલો ગાઈસ, કમ બેક. આજે આપણો નવો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે. આજે આપણે સાંજે ભજીયા બનાવવાના છે અને તમે બ્લોગમાં મહિના રહેજો ને મજા આવશે બ્લોગમાં. અને અટાણે તો દવા ચાલુ છે, અમે દવા બવા છાંટીને પછી આપણે ભજીયા બનાવવાના. કાકાજી ઘરે છે, કંઈ આવે એનું કંઈ નક્કી નથી. આવશે એટલે આપણે ભજીયા બનાવવાના છે. બકાલું લઈ આવવાના છે ને થોડો ઘણો આપણે મસાલો આપણે વાડીએ કમ્પ્લીટ જ છે. હું તમને બતાડીશ, બ્લોકમાં બિના રહેજો. ચાલો બ્લોકમાં આગળ બિના રહેજો અને ભજીયા બનાવીને કાકા હમણાં આવે ને એટલે તમને મલાવું કાકા હારે ને ભજીયા બનાવશું, તમને દેખાડીશ. ચાલો ગાઈસ, આપણે વાડીએ ભજીયાનો પ્રોગ્રામ કરવાનો હોય તો આપણું વાડી છે દેશી. હો દેશી માણસો 1 2 3 જણા 3 ગાડી જમાવટ. હો આપણું વાવેતર કમ્પ્લીટ છે, પ્રોગ્રામ ચાલુ જ છે. તો આપણું બોલવાનું ન હોય આમાં. ચટણી થઈ ગઈ છે કમ્પ્લીટ ના ભજીયાનો મસાલો કમ્પ્લીટ થાય છે. આદુ મને તો આખી કટકી દાય તો. પાણી આપણું ચાલુ જ છે સીણામાં. આ ઓયણી આપણે આમાં ધાણા વાવ્યા છે. હેલો ગાઈસ, આપણા ભજીયા હવે કમ્પ્લીટ થઈ ગયા છે. ચટણી બટણી બધું કમ્પ્લીટ. ઘડીક વાર મોટર કરી દીધી બંધ. એ આ બાજુ રાખો વિપાભાઈ, એની માથે બેસી આ બાજુ, એની માથે બેસી જ. વાહ જો ભજીયા કેમ છે બાકી? હા બસ પસ્તી પણ એને કઈક નીચે રાખવું પડે, એમ ખાલી પસ્તી નું હાલે વિપાભાઈ. આને લાંબુ કરી નાખો. હા એને કલ્યો ન કરજો, ગોદરું હોય જો લીલી પાસે બેહો એટલે તાપ બાપમાં ઉપાધિ નહીં. હા હવે રેડી. હવે સર નહીં ભલ્યો પછી કહી દો ભજીયા કેમ છે નહીં. હો અગ્નિ દેવતાને એક તો આપી દીધું છે. આલ્યો હવે તમારે પાસે શાખો કાસા બાસા રે તો આપને કહેજો. અરે કાસા નો લે એમ નો લે તો વાંધો નહીં. પછી પાછા આપણે ઓલો મસાલો રાખ્યો એનો બનાવો કુંભણિયા, બરાબર. ત્યાં લગીને વાટ જોયા કરો.